હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા થોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 11 રચના. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે રેખાખંડનું ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન અને ત્રિકોણને સમરૂપ ત્રિકોણ, ચોક્કસ સ્કેલમાપ આધારિત સમરૂપ ત્રિકોણની રચના કરતાં શીખી ગયા અને એના પર આધારિત સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 1ની રચના આપણે કરી ગયા. આજના વિડીયોની અંદર સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 2 અને એની આગળની રચનાઓને સમજીએ. તો જુઓ મિત્રો, દાખલા નંબર 2માં 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરી અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો સૌથી પહેલાં 4, 5 અને 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરીએ. તો આપણને એક બાજુ લઈ લઈએ. 4, 5 અને 6 કીધી છે, તો આપણે અહીંયા 5 સેન્ટીમીટરની બાજુ લઈ લઈએ. એટલે એવો ત્રિકોણ એબીસી જેમાં બીસી બરાબર 5 હોય, તો એવો આપણે ત્રિકોણ રચીએ છીએ જેમાં એબી 4, બીસી 5 અને એસી 6 હોય. તો બીસી બરાબર 5 લીધું. હવે મિત્રો, આપણે એબી બરાબર 4 લેવું છે. તો ત્રિકોણ રચતી વખતે 4ની ત્રિજ્યા લઈ લઈએ અને બીને કેન્દ્ર. આપણે આવા ત્રિકોણની રચના કરતા પૂર્વેના ધોરણની અંદર શીખી ગયા છીએ. તો બી કેન્દ્ર અને એબી બરાબર 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની ચાપ રચી. એ જ રીતે એસી બરાબર 6 એટલે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈએ. હવે જો મિત્રો, એસી બરાબર 6 સેન્ટીમીટર ત્રિજ્યા, સીને કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચીએ. જે બંને વર્તુળો જ્યાં છેદે છે ત્યાં આપણને એ બિંદુ મળે છે. તો એને બી સાથે અને એને સી સાથે જોડી દો. તો એક રેખાખંડ એસી અને રેખાખંડ એબી રચી અને ત્રિકોણ એબીસી પૂર્ણ કરો. તો આપણે આ રીતે 4, 5 અને 6 બાજુવાળો ત્રિકોણ એબીસી રચ્યો. તો આપણે અહીંયા રચનાના મુદ્દામાં લખી દઈએ. આપેલ માપ એબી બરાબર 4, બીસી બરાબર 5 અને એસી બરાબર 6 સેન્ટીમીટર વાળો ત્રિકોણ એબીસી રચો. અહીંયા મિત્રો 4, 5 અને 6 સેન્ટીમીટર આપ્યું હતું. આપણે એને નામ આપી દીધું એબી બરાબર 4, બીસી બરાબર 5 અને એસી બરાબર 6 સેન્ટીમીટર વાળો ત્રિકોણ એબીસી રચ્યો. હવે મિત્રો, જે વસ્તુ કરવાની છે એ બીજો મુદ્દો આવે છે કે આ રચના કરી પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. અહીંયા અંશપદ 2 છે, છેદપદ 3 છે. તો એનો અર્થ એ થયો કે અંશપદ છે છેદપદ કરતાં નાનું છે. તો આપણને જે ત્રિકોણ આ એબીસીને સમરૂપ ત્રિકોણ રચવાનો છે એ આના કરતાં નાનો થશે. તો હવે મિત્રો, બી બિંદુ આગળ એક કિરણ રચી દઈએ, બીએક્સ કિરણ.
આપણા રચનાના મુદ્દામાં નોંધી દઈએ. ત્રિકોણ એબીસીમાં બીસીના જે અર્ધતલમાં બિંદુ એ આવેલું છે, બીસીના ઉપલા અર્ધતલમાં એ છે, એના વિરુદ્ધ અર્ધતલમાં આપણે બીએક્સ કિરણ રહીશું, માટે બિંદુ એ જે અર્ધતલમાં આવેલું છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ બીએક્સ રચો. હવે મિત્રો આપણને 2/3 ગણી બાજુવાળો કીધો છે, તો મહત્તમ બાજુ 3 છે, તો અહીંયા બીએક્સ કિરણ ઉપર આપણે 3 બિંદુઓ B1, B2 અને B3 મેળવીશું. તો ચોક્કસ ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર, B1 બિંદુ, B1 કેન્દ્ર, B2 બિંદુ, એ જ રીતે એટલી ને એટલી ત્રિજ્યા B3 બિંદુ. તો આ રીતે B1, B2 અને B3 બિંદુ આપણે લીધા. તો આપણે અહીંયા રચનાના મુદ્દામાં દર્શાવી દઈએ. BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય તેવું બિંદુ B1 B2 B3 એ BX કિરણ પર રચો. તો આ રીતે બીએક્સ કિરણ ઉપર B1, B2 અને B3 બિંદુઓ રહી છે આપણે. હવે નીચે જેટલા બિંદુઓ દર્શાવેલા હોય, મતલબ કે નીચે 3 માપ છે, તો એ બિંદુને C સાથે જોડી દેશું. તો B3 ને C સાથે આપણે જોડીશું. એનો અર્થ કે B3C રચો. B3C રચો અને B3C ને સમાંતર અહીંયા 2 માપ કીધું છે, એટલે B2C ડેશ રચો. તો હવે B3C ને સમાંતર B2C ડેશ રચવું છે. તો એ રચવા માટે B3 બિંદુ આગળ જેટલો ખૂણો છે એને એકરૂપ ખૂણો B2 બિંદુ આગળ રચવાનો થશે. તો એકરૂપ ખૂણાની રચના તો અહીંયા આપણને C ડેશ બિંદુ મળે છે. એ જ રીતે BCA ત્રિકોણમાં CA ને સમાંતર C ડેશ A ડેશ રચવાનું. તો હવે આપણે C બિંદુ આગળ જેટલો ખૂણો છે એને એકરૂપ C ડેશ બિંદુ આગળ ખૂણો રચીએ.
તો આપણો રચનાનો મુદ્દો થયો CA ને સમાંતર C ડેશ A ડેશ રચો. એનાથી આપણને A ડેશ B C ડેશ ત્રિકોણ A ડેશ B C ડેશ એ માગેલ ત્રિકોણ છે. જે મૂળ ત્રિકોણ ABC ને કરતાં 2/3 ગણો છે. એટલે અંશ છે એ છેદ કરતાં નાનો છે, માટે મળતો અનુરૂપ સ્કેલ માપવાળો ત્રિકોણ A ડેશ B C ડેશ એ નાનો થશે. આપણે એની યથાર્થતાની ચકાસણી કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ A ડેશ B C ડેશ સમરૂપ ત્રિકોણ છે. માટે AB બાય A ડેશ B ડેશ બરાબર BC બાય BC ડેશ બરાબર AC બાય A ડેશ C ડેશ થાય. પરંતુ મિત્રો BC બાય BC ડેશ BC બાય BC ડેશ BC બાય BC ડેશ તો એ BB3 બાય BB2 થાય. કારણ કે આ BC B3 અને BC ડેશ B2 એ પણ સમરૂપ ત્રિકોણ છે. તો આ BB3 નું પ્રમાણ 3 છે અને BB2 નું પ્રમાણ 2 છે. આપણને માગેલો ત્રિકોણ A ડેશ B C ડેશ છે, એટલે કે આનું વ્યસ્ત કરીએ તો BC ડેશ જે A ડેશ B C ડેશ ની બાજુ છે BC ડેશ એ મૂળ ત્રિકોણ BC ના સમપ્રમાણમાં હોય, એટલે કે આનું વ્યસ્ત થઈ જાય તો 2/3 મળે. તેથી આપણે કહી શકીએ કે BC ડેશ બાય BC બરાબર 2/3 છે. અને તેથી આ બધાનું વ્યસ્ત કરી નાખીએ એટલે A ડેશ B ડેશ બાય AB બરાબર BC ડેશ બાય BC બરાબર A ડેશ C ડેશ બાય AC બરાબર 2/3, કારણ કે BC ડેશ બાય BC બરાબર 2/3 છે. તો આ રીતે આપણે યથાર્થતાની ચકાસણી કરી શકીએ છીએ. મિત્રો સમજાયું હશે. મિત્રો તમે પણ તમારી નોંધપોથીની અંદર રચના રચવાનો પ્રયત્ન કરજો. મિત્રો હવે આપણે જોઈએ રચના નંબર 3. તો જોઈએ મિત્રો દાખલા નંબર 3. 5 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ગણી હોય. 7/5 ગણી એટલે અંશ છે એ છેદ કરતાં મોટો છે, એટલે આની કિંમત 1 કરતાં મોટી થાય, એટલે કે આપેલ ત્રિકોણ કરતાં મોટો ત્રિકોણ મળશે. તો સૌથી પહેલાં 5, 6 અને 7 સેન્ટીમીટર બાજુઓ વાળો ત્રિકોણ ABC આપણે રચીએ. તો એમાં AB બરાબર 5, BC બરાબર 6 અને AC બરાબર 7 સેન્ટીમીટર રચનાના મુદ્દામાં આપણે દર્શાવી દઈએ. પહેલો મુદ્દો AB બરાબર 5,
BC બરાબર 6 અને AC બરાબર 7 સેન્ટીમીટર વાળો ત્રિકોણ ABC રચો. તો સૌથી પહેલાં મિત્રો 6 સેન્ટીમીટરની બાજુ લઈ અને આપણે BC બરાબર 6 સેન્ટીમીટર લઈ લઈએ. BC બરાબર 6 સેન્ટીમીટર. હવે આપણે AB બરાબર 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને AB બરાબર 5 સેન્ટીમીટર, જેમાં B કેન્દ્ર, AB બરાબર 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીશું. એ જ રીતે AC બરાબર 7, AB અને AC માં કોમન બિંદુ A છે એટલે એ બિંદુ આપણને મળશે. AB બરાબર 5 લીધું, હવે AC બરાબર 7 લઈએ એટલે આપણને બિંદુ A મળશે. તો C ને કેન્દ્ર અને AC બરાબર 7 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ જે પેલા વર્તુળની ચાપને છેદશે એને એ બિંદુ કહીએ. તો આપણને માગેલો ત્રિકોણ જે AB બરાબર 5, BC 6 અને AC બરાબર 7 હોય એવો ત્રિકોણ ABC આપણે રહીજો. હવે બીજો ત્રિકોણ એવો રચો કે જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ગણી હોય, એટલે આપેલ ત્રિકોણની બાજુ કરતાં મોટી હોય. 7/5 એટલે 1 કરતાં મોટો ગુણોત્તર થયો. તો છેદ કરતાં અંશ મોટો છે એટલે આને અનુરૂપ બીજો જે સમરૂપ ત્રિકોણ મળશે એ મોટો મળશે. તો ફરી દાખલા નંબર 2 મુજબ આગળ વધીએ. તો BCના જે અર્ધતલમાં એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણની રચના કરીએ. તો BX કિરણ ની રચના કરી. આપણે રચનાનો મુદ્દો દર્શાવી દઈએ. BC ના જે અર્ધતલમાં બિંદુ A આવેલું છે તેના વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX રચો. હવે 5 અને 7માં 7 મોટા છે તો 7 બિંદુ BX કિરણ ઉપર આપણે મેળવીશું. તો એક ચોક્કસ ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર અને BB1, એવી જ રીતે B1 કેન્દ્ર, B2, B3,
B4 એ રીતે આપણે B1 B2 B3 B4 B5 B6 અને B7 આ રીતે 7 બિંદુઓ આપણે BX કિરણ ઉપર લેશું. તો કયા પ્રકારે આપણે એ બિંદુઓ લીધા? તો કે BB1 બરાબર B1 B2 બરાબર B2 B3, એ જ રીતે B6 B7 થાય તેવા બિંદુઓ B1 B2 B3 થી B7 એ કિરણ BX પર રચો અથવા દોરો. તો આ રીતે 7 બિંદુઓ આપણે BX કિરણ ઉપર દોર્યા. હવે મૂળ ત્રિકોણ છે એ નીચેના ગુણોત્તરનો છે, નવો ત્રિકોણ મળશે એ ઉપરના ગુણોત્તરનો મળશે. એટલે જેમ લાસ્ટ ટાઈમ આપણે 2/3 હતું તો ત્રીજા બિંદુને C સાથે જોડ્યું હતું. અહીંયા 7/5 છે તો પાંચમા બિંદુને C સાથે જોડીશું. તો એનો અર્થ એ થયો કે B5 7 રચો. B5 7 રચો. તો આપણો રચનાનો મુદ્દો થયો B5 C રચો. હવે આપણે જે રચવાનું છે એ શું છે? તો કે B5C ને સમાંતર B7C ડેશ, B5C ને સમાંતર B7C ડેશ રચો. તો એના માટે પહેલા BC કિરણને આગળ સુધી લંબાવી દઈએ. એ જ રીતે BA કિરણને આગળ સુધી લંબાવી દઈએ. તો હવે B5C ને સમાંતર B7C ડેશ રચો. તો મિત્રો B5C ને સમાંતર B7C ડેશ રચવું છે તો આપણે એકરૂપ ખૂણાની રચના કરીશું. આટલી ત્રિજ્યા લઈ આને કેન્દ્ર લઈ અને વર્તુળની ચાપ રચીશું, જેથી એકરૂપ ત્રિકોણ એકરૂપ ખૂણાની રચના થશે. તો હવે બે બિંદુમાંથી પસાર થતું એક કિરણ રચીશું જે BC ડેશ B7C ડેશ B7C ડેશ થશે, જે B5C ને સમાંતર છે. હવે એ જ રીતે AC ને સમાંતર C ડેશ A ડેશ રચવું છે.
તો ફરી સી બિંદુ આગળ જે ખૂણો છે એને એકરૂપ ખૂણો આપણે સી ડેશ બિંદુ આગળ રચવાનો થશે. એ ડેશ. તો આપણે રચનાનો મુદ્દો શું થશે? સી એને સમાંતર, એસી ને સમાંતર એ ડેશ સી ડેશ રચો. તો હવે જે એ ડેશ બી સી ડેશ, એ ડેશ બી સી ડેશ એ માગેલ ત્રિકોણ છે. જે ત્રિકોણ આપણે એબીસીનો 7/5 ગણી બાજુઓવાળો જે ત્રિકોણ રચવાનો હતો એ એ ડેશ બી સી ડેશ મળે છે, જે એબીસી કરતાં મોટો ત્રિકોણ મળે છે. હવે આપણે એની યથાર્થતાની ચકાસણી કરીએ. તો મિત્રો, ત્રિકોણ એ ડેશ બી સી ડેશ અને ત્રિકોણ એબીસી એ સમરૂપ ત્રિકોણ છે. માટે આપણે લખી શકીએ એ ડેશ બી બાય એ બી એટલે એની અનુરૂપ બાજુઓ બીસી ડેશ બાય બીસી બરાબર એ ડેશ સી ડેશ બાય એસી એ સમપ્રમાણમાં થાય. પરંતુ મિત્રો, બીસી ડેશ બાય બીસી બીસી ડેશ બાય બીસી એ તો BB7 બાય BB5 છે. BB7 બાય BB5 થાય, કારણ કે BC ડેશ B7 અને BC B5 આ બંને પણ સમરૂપ ત્રિકોણ થયા. માટે BC ડેશ બાય BC એટલે BB7 બાય BB5 થાય. એનો અર્થ એ થયો BB7 એટલે 7 પ્રમાણ અને BB5 એટલે 5. તો BC ડેશ બાય BC બરાબર 7/5 થયું. તેથી આપણે કહી શકીએ કે એ ડેશ બી બાય એ બી બરાબર BC ડેશ બાય BC બરાબર એ ડેશ સી ડેશ બાય એસી બરાબર, હવે BC ડેશ બાય BC એટલે 7/5. તો આપણે લખી શકીએ કે આ ત્રણેય અનુરૂપ બાજુનો ગુણોત્તર 7/5 થાય છે. તો આપણે કીધું છે ત્રિકોણની અનુરૂપ બાજુઓ એ મૂળ ત્રિકોણ કરતાં 7/5 ગણી હોય. મૂળ ત્રિકોણ નીચે છે, મેળવેલો એને અનુરૂપ ત્રિકોણ છે ઉપર છે, તો એ 7/5 ગણી છે. તો મિત્રો, આ રીતે આપણે એની યથાર્થતાની ચકાસણી કરી શકીએ છીએ. સમજાય છે ને મિત્રો? તો આ રીતે તમે પણ તમારી નોંધપોથીની અંદર દાખલા 3ની રચનાને રચજો અને એની યથાર્થતાની ચકાસણી કરવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું મિત્રો, ત્યારે સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 4 અને 5ની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.